કરાયું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે યોગ કરવાથી થતા ફાયદા અંગે યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ જણાવ્યું હતું। યોગ કરવાથી જીવનમાં અનેક બદલાવ આવે છે, માનસિક તેમજ શારીરિક રીતે વ્યક્તિ સક્ષમ બને છે। આજે 15 વર્ષથી સુરતમાં યોગ શીખવાડું છું અને વિશ્વ યોગ દિવસ જે આપણે માનનીય વડાપ્રધાન મોદીજીએ જાહેર કર્યો છે, ત્યારબાદ યોગમાં જે જુનૂન આવ્યું છે, લોકો પૂર્વ તૈયારી રૂપે ખૂબ જ અમે આગળ પડતું લોકોને કરાવીએ છીએ અને લોકો ખૂબ જ હેલ્ધી થાય છે। પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય, પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતે ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે, પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે। પણ ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય, ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો। સુરેન્દ્રનગરના ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું। દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનું આયોજન કરાયું હતું। આ ધર્મસભામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ધર્મસભામાં શંકરાચાર્યજીએ સંબોધન કર્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવ્યું હતું। ઔદિત્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મ પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે, સમાન છે, આવો દિવ્ય સંદેશો અમને આપેલો। ગાંધીનગર મનપા ચેરમેને માહિતી આપી। ગટર તેમજ પીવાના પાણી માટેની કામગીરીમાં અમુક સ્થળોએ ખાડા પડી ગયા હતા। તે ખાડાનું કમ્પેન્સેશન અને વોટરિંગ 3 મીટરથી વધારે ઊંડું હોવાથી તે કૃત્રિમ રિસોર્સિસથી પ્રોપર થતું નથી, તેથી જ પહેલા વરસાદમાં તકલીફ રહેતી હોય છે, પરંતુ જૂના સેક્ટર 12, સેક્ટર 13, સેક્ટર 14, 28, 29, 30માં આ પ્રકારની તકલીફ નથી। નવા સેક્ટરમાં જેમાં આ વખતે આપણે આ ડેવલપમેન્ટના કાર્ય ચાલુ કર્યા છે અને એમના માટે આ પહેલું ચોમાસું છે એટલે થોડી તકલીફ એમને રહેશે, પણ ગાંધીનગર મહાનગરપાલિકાએ આજે સવારથી જ 27 થી 28 જેસીબી સાથે અલગ અલગ ટુકડીઓ આ સેક્ટરની અંદર મોકલીને હજુ તો કદાચ 4:30-5નો સમય થયો છે, અત્યાર સુધીમાં 70-80% કામગીરી પૂરી થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ પર પોલાણ થઈ ગયા છે। જાહેર રસ્તા પર ભૂવા પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે, જેને લઈ રાહદારીઓ પણ પરેશાન છે। ત્યારે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ખાડામાં સામાન ભરેલી ટ્રક ફસાઈ, જેને લઈ એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી। જાહેર રોડ પર ખાડા પુરાણની કામગીરી ન કરતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। हाँ, खड्डे में घुस गई ना गाड़ी, तो मतलब यहाँ पे तो अगर मेन रोड दिखाई दे रहा था ना, मेन रोड दिखाई दे रहा था, मतलब अब खड्डे में घुस गए तो मतलब ड्राइवर क्या करेगा? या ड्राइवर की गलती हो तो कोई बताओ मुझे। बराबर ना? अब क्या फिर? अब क्या, अब कोई मतलब क्रेन वेन बुलाएंगे, फिर निकालनी पड़ेगी गाड़ी हमको तो। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરમાં અનેક એવા વિસ્તારો છે, અનેક એવા રોડ છે કે જે રોડ ઉપર પોલાણ થઈ ગયું છે અને અમદાવાદના કોર્પોરેટ રોડ ઉપર જે છે પ્રહલાદનગરથી જે આ કોર્પોરેટ રોડ જઈ રહ્યો છે અને ત્યાં એક ટ્રક જે છે તે ફસાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે એ અહીંયા પોલ ખુલ્લી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ અહીંયા જે આ રોડ પાસે જે ગટર છે અને તેનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ એ કામમાં જે છે તે પોલાણ રહી ગયું અને તેના કારણે ગઈકાલે રાત્રે એક ટ્રક જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને ટ્રકે ના ડ્રાઈવરે જે છે એ રોડની સાઈડ જે ટ્રકને વાળવાનો પ્રયાસ કર્યો ને ત્યાં જ એ ટ્રકનું આગળનું જે ટાયર જે છે એ પોલાણમાં ફસાઈ ગયું અને ક્યાંક ને ક્યાંક જે છે ટ્રક અત્યારે ફસાઈ ગઈ છે અને આખો કોર્પોરેટ રોડ જે છે તે અવર જવર માટે બંધ થઈ ગયો છે। તંત્રના પાપે અનેક એવા વિસ્તારો જે છે કે ત્યાં ભૂવા પડવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે, કારણ કે વરસાદ પહેલાં જે કામ શરૂ કરવામાં આવ્યું હતું ને સમયસર કામ પૂરું થઈ નથી રહ્યું અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે, ખાડા પડી રહ્યા છે અને તેના કારણે અનેક વાહન ચાલકો જે છે આવા
ખાડામાં અટવાઈ રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.